પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મુન્ના ગામમાં ઠાકોર સમાજના આગેવાનો અને ભુવાજી વચ્ચે બબાલ મામલો। ત્યારે મેલડી માતાજીના ભુવાજીએ કહ્યું, અમે કોઈને ગેરમાર્ગે નથી દોરતા, મેં કોઈના પાસેથી એક પણ રૂપિયો લીધો તેવું સાબિત કોઈ કરી આપે તો આજીવન ધૂણવાનું છોડી દઉં। ઠાકોર સમાજના આગેવાનોની માફી માંગવામાં મામલે કહ્યું કે ઘરે બબાલ થઈ તેથી કોઈનું ખોટું લાગ્યું હોય તો આપણે માફી માંગવી જોઈએ। અરવિંદ ભુવાજી ઠાકોર સમાજના આગેવાનો સાથે બબાલ મામલે પોતે ભુવાજી અજાણ હોવાનું કહ્યું। ત્યારે બીજી બાજુ ઠાકોર સમાજના આગેવાને મોબાઈલ લૂંટી લેવાના લગાવ્યા આરોપ। ત્યારે ઠાકોર સમાજના આગેવાન રાયકરણજી ઠાકોર સહિત લોકો સાથે થઈ હતી ગઈકાલે સાંજના સમયે બબાલ। ત્યારે રાયકરણજી ઠાકોર સમાજના ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ સલાહકાર પણ છે। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ સલાહકાર રાયકરણજી ઠાકોરે ઉચ્ચારી ચીમકી તો આનવર સમયે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કરશે પાખંડી ભુવાજી પર જનતા રેડ। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ઠાકોર પાખંડી ભુવાજીઓથી દૂર અંધશ્રદ્ધા બહાર લાવશે સમાજને। ત્યારે ઠાકોર સમાજના આગેવાનો પાખંડી ભુવાજી વિરુદ્ધ લડી લેવાના મૂડમાં।